હાલો મિત્રો, નવા બ્લોગમાં તમારું હાર્દિક સ્વાગત છે. જય માતાજી બધાને. તો ભાઈ આપણે ઘણા દિવસથી બ્લોગ નથી બનાવ્યો અને આજ પાછો બનાવ્યો છે. તો ભાઈ આજે આપણે વાડી આવી ગયા છે, ઉપલી વાડીમાંથી. અને જુઓ રાહાભાઈ ફુવારા મૂક્યા છે મસ્તીના. તો આવી રીતના ભાઈ સીન 45 જમણ થાય તે આવી રીતના પાણી પાવું પડે, વરસાદ ન થાય એટલે. તો ભાઈ આવી રીતના પાણી ચાલુ છે, જોઈ શકો છો. મિત્રો છે ને, આપણે એટલી વાડીમાં આવ્યા હતા ને કામે કરવા મળ્યા હતા અને વિડીયો શૂટ બોલાવી દો. જો આવું કાંઈક ઢગલા કર્યા છે વાડીની અંદર, ખડના ઝીણા ઝીણા ભાઈ હળગાવાના છે. અને જો વાડી ખાલી આવી રીતના હાવ ને ભાઈ મસ્ત મજાનો પવન આવે છે. આંબા હેઠળ ઊભા છીએ અને જો કેરી પડી છે. તો ભાઈ કોને કોને કેરી ભાવે કોમેન્ટ કરજો. છે ભાઈ, અને ઉનાળાનો જો આવી રીતના વાડીઓ બધી ભાઈ ખાલી હોય બધાને આપણે ઘરે જતા હતા. એક બાપા ચિત્રમની મઢી આવે છે આપણા ગામ પાસે. આવી રીતે મઢી છે અમારા ગામની, જોઈ શકો. ને નાનું તો મંદિર છે અહીંયા, તો તમને દેખાડું. આવું કંઈક ભાઈ બાપા સીતારામનું મંદિર છે અમારા ગામમાં નાનું. તો હું પણ પગે લાગી લેજો, તમે પણ પગે લાગી લેજો. મઢીની અંદર મસ્તીના ઝાડવા છે, બાકડા છે બેહવાનું, અને ભાઈ ટાઢું પાણી આવે મસ્તીનું. તો ભાઈ મારા ગામને એવું કંઈક મઢી છે ને ભાઈ, એક નાનું તો જાંબુડો છે, એ તમને દેખાડું. જાંબુડો છે ભાઈ, જાંબુડા આવેલા છે ઝીણા ઝીણા. તો બાપા સીતારામની મઢી છે મસ્તીના. કેવા ભાઈ મસ્તીના જાંબુડા દેખાય છે, જોઈ શકો છો. ને કેવો દાળ આખી ભરી છે. તો પણ તમારે ખાવા હોય તો અમારા ગામના મઢીએ આવજો. આપણે ઘરે જઈએ છીએ જાંબુડા ખાઈ, ને ભાઈ રસ્તો જોવો તડકો છે, પવને સારો ઉડે છે. ગામમાં તો ભાઈ સૈયા ઊભા છે. તો ભાઈ તળાવ આવી ગયું છે મારા ગામનું, જો તમને દેખાતું છે. આમાં આખું પાણી ભરેલું છે, ખાલી થઈ ગયું અત્યારે તો. હવે આવું કાંઈક મેદાન છે અમારા મઢીનું, ને અહીંયા બધા મેચ રમવા આવે. આપણે આવી ગયા છે રામાપીરના મંદિરનું કામ ચાલુ છે ને અત્યારે અમે છે, ધજા દેખાય ના. અને તમને દેખાડું કે અત્યારે કામ તો અહીંયા ચાલુ છે, અત્યારે કોઈ છે નહીં. આવી રીતનું ભાઈ કંઈક પાયાનું કામ ચાલુ છે. આવી રીતના હરિયાનું ને એવું બધું પલંગ બાંધે આવી રીતના કંઈક બનાવે છે. તમે મારા બ્લોગમાં તમને જ્યારે પૂરું થાય તે આખું મંદિર દેખાડી. તો મળીએ છીએ આપણે ઘરે આવી ગયા છીએ ને ઘરે કોઈ અત્યારે છે નહીં, બધા વાડીએ ગયેલા છે ને ભાઈ કોઈ નથી. એટલે આપણે ગામમાં જવાનું છે. તો આજનો મિની બ્લોગ અહીંયા પૂરો કરીએ છીએ. કાલે મળીએ છીએ નવા બ્લોગ સાથે. તો બધાને જય માતાજી.